વેકેશનમાં ખૂબ ધમાલ કરતા હશો, રમતા હશો, સાથે સાથે નવી પ્રવૃત્તિઓ પણ શીખતા હશો. તો આ દીઘા મસ્તી સમર કેમ્પમાં આજે આપણે એક નવી પ્રવૃત્તિ શીખીએ. આપણે ફોલ્ડિંગ ફેન બનાવતા શીખીએ. એ માટે હવે આપણે આવા 3 કાગળ લઈશું. હવે તેમાંથી આપણે આવી પટ્ટીઓ વાંચીશું. હવે આવી રીતે પટ્ટીઓ વરાઈ જાય પછી આપણે તેને વચ્ચેથી ફોલ્ડ કરીશું અને ફેવિસ્ટિકની મદદથી તેને ચોંટાડી દઈશું. આવી રીતે આપણે 3 જુદા જુદા કલરના કાગળ તમે લઈ શકો છો. મેં આવી રીતે જુદા 3 કલરના કાગળમાંથી બનાવી છે. હવે આ ત્રણેયને એકબીજા સાથે ચોંટાડી દઈશું. હવે તેની લાકડી બનાવવા માટે આપણે હવે એક કાગળ લઈશું. તેમાં તેને આવી રીતે ફોલ્ડ કરીને તેની સ્ટીક બનાવીશું. પછી તેને પણ આપણે ફેવી સ્ટીકથી ચોંટાડી દઈશું. આવી 2 સ્ટીક બનાવાય. હવે તેને આપણે આ ફેન સાથે ચોંટાડી દઈશું. તો રેડી છે આપણો ફોલ્ડિંગ ફેન. હવે તમે આવો ફોલ્ડિંગ ફેન બનાવીને મને સેન્ડ કરજો. ગમ્યું ને તમને આ પ્રવૃત્તિ? તો તમે જરૂરથી આવો ફોલ્ડિંગ ફેન બનાવશો. બાય.